તો મિત્રો એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્ક એટલે કે આજે રોજ લેવાયેલ કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લર્કનું આપણે સંપૂર્ણ 100 માર્ક્સનું પેપર સોલ્યુશન જોવાના છીએ. તો આવો મિત્રો શરૂઆત કરીએ સમયને બગાડ્યા વગર. તો ચાલો મિત્રો સૌપ્રથમ પ્રશ્ન આવે છે કે ભાઈ વિકાસ એક કામ 15 દિવસમાં કરે છે. ઓકે, આ પ્રશ્ન છે, આપણે ફટાફટ જવાબ જોવાના છીએ. તો આનો જવાબ જે છે મિત્રો જવાબ આવશે 18 દિવસ. ઓપ્શન બી સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 છે. ઓકે, અતિશયોક્તિની આપણે સંધિનો વિગ્રહ કરવાનો છે. તો આમાં સાચો જવાબ આવે છે ઓપ્શન એ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3ની વાત કરીએ તો એમાં સાચો જવાબ આવે છે 20 કિમી એટલે કે ઓપ્શન એ. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી. આનો સાચો જવાબ બને છે. ચાલો તો મિત્રો લેવલવાળું પેપર પૂછ્યું છે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 5માં જે છે જવાબ આવે છે ઓપ્શન એ ભાણેજ. ક્વેશ્ચન નંબર 6ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 6માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 7માં ઓપ્શન સી સાચો જવાબ બનશે. નેક્સ્ટ ચાલો ક્વેશ્ચન નંબર 8માં આપણને આકૃતિ આપી દીધી છે. આમાં મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન બી. બરોબર છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9 રૂઢિપ્રયોગનું કાંઈક છે. બરોબર, 9મો પ્રશ્ન. તો 9માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 10માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 11માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 12માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13ની વાત કરીએ તેમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 14માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ક્લિયર? ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 15ની વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 15માં ઓપ્શન સી યોગ્ય જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16માં ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 17ની વાત કરીએ તો 17માં સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 18માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે, ક્વેશ્ચન નંબર 19. તો 19ની વાત કરીએ આપણે તો એની અંદર મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ઓકે, તો ખૂબ મિત્રો લાંબુ લેન્ધી પેપર પૂછ્યું છે. ફક્ત 1 કલાકનો જો સમય આપવામાં આવે, ઓકે, આમાં અડધું પેપર પૂરું થાય એવું હતું. ઓકે, 60 પ્રશ્ન પૂરા થાય એવા 40 પ્રશ્ન બાકી રહી એવું પેપર પૂછ્યું છે. ચાલો ક્વેશ્ચન નંબર 20ની વાત કરીએ તેમાં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ચાલો ત્યારબાદ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 21. ક્વેશ્ચન નંબર 21માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર 22માં. એમાં સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર 22માં મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ક્વેશ્ચન નંબર 23માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો ક્વેશ્ચન નંબર 24ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 24માં મિત્રો ઓપ્શન એ સાચો જવાબ બનશે. ક્વેશ્ચન નંબર 25માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો મિત્રો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 26માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 27માં સાચો જવાબ આવશે. ચાલો ક્વેશ્ચન નંબર 27માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ચાલો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 28. ક્વેશ્ચન નંબર 28માં મિત્રો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 29માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 30નો સાચો જવાબ છે ઓપ્શન બી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 32. તો 32માં મિત્રો સાચો જવાબ આવશે સી. ક્વેશ્ચન નંબર 33માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. 34નો સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 35માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 36માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. 37માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ. ત્યારબાદ 38 નંબરના સવાલમાં જે છે સાચો જવાબ ઓપ્શન બી આવશે. 39માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ક્વેશ્ચન નંબર 40માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 41. તો આનો મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 42માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. 43નો સાચો જવાબ છે ઓપ્શન એ. ત્યારબાદ વાત કરીએ આપણે 44મો પ્રશ્નનો આપણને જવાબ નથી મળ્યો એટલે આપણે બાકી રાખીએ છીએ. કોમેન્ટમાં આપણે પિન કરી દેશું. ઓકે, ચાલો આમાં લગભગ ઓપ્શન ડી સાચો જવાબ આવે છે પણ કન્ફર્મ નથી એટલે આપણે કોમેન્ટમાં પિન કરી દેશું. ઓકે, લગભગ ઓપ્શન ડી બનશે. ચાલો આગળ વાત કરીએ આપણે ક્વેશ્ચન નંબર 45. તો 45માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. 46નો સાચો જવાબ ઓપ્શન એ.
47મો ઓપ્શન સી સાચો જવાબ, 48મો ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો ક્વેશ્ચન નંબર 49માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 50માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. ક્વેશ્ચન નંબર 50માં એ આવશે. 51માં સાચો જવાબ ઓપ્શન ડી છે. 52માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ 53માં સાચો જવાબ ઓપ્શન બી આવશે. ઓકે, જોવા જઈએ તો ગુજરાત જે અંગ્રેજી ગ્રામર સૌથી સરળ રહ્યું છે મિત્રો. ઓકે, અંગ્રેજી ગ્રામર સરળ રહ્યું છે. ઓકે, બીજા વિષયની સરખામણીમાં. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 53ની વાત કરીએ તો ઓપ્શન બી સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 54. તો 54માં સાચો જવાબ આવશે ઓપ્શન એ. 55મો ઓપ્શન સી સાચો જવાબ છે. 56મો ઓપ્શન બી આવશે. ઓકે, ક્વેશ્ચનમાં 57મો સાચો જવાબ ઓપ્શન ડી બનશે. ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો 58માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 59માં સાચો જવાબ છે ઓપ્શન બી. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચનમાં 60નો મિત્રો જે છે ક્વેશ્ચનમાં 60માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 61માં ઓપ્શન બી સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ ક્વેશ્ચન નંબર 62ની વાત કરીએ આપણે તો ઓપ્શન સી સાચો જવાબ બનશે અહીં. ક્વેશ્ચન નંબર 63માં સાચો જવાબ છે ઓપ્શન બી. ક્વેશ્ચન નંબર 64માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. ચાલો ક્વેશ્ચન નંબર 65માં ઓપ્શન એ સાચો જવાબ આવશે. 66માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 67માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. 68માં વાત કરીએ તો ઓપ્શન સી સાચો જવાબ બનશે. ચાલો ક્વેશ્ચન નંબર 69ની વાત કરીએ તો મિત્રો આમાં જે છે સાચો જવાબ સી આવશે. 70માં જવાબ આવશે ઓપ્શન બી. 71માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 72 ઓપ્શન બી સાચો જવાબ. અંગ્રેજી ગ્રામરના તમામ પૂછાયેલા પ્રશ્ન GSSBમાંથી પૂછવામાં આવે છે. જો કે મોટાભાગના પેપર PYQ જ છે, ખાસ કરીને અંગ્રેજીમાં તો ટોટલ. ક્વેશ્ચન નંબર 73માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ઓકે, ક્વેશ્ચન નંબર 74માં ઓપ્શન સી સાચો જવાબ. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 76માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 77માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 78માં જે છે સાચો જવાબ ઓપ્શન એ આવશે. 69માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 80માં સાચો જવાબ વાત કરીએ તો કે આપણે આને બાકી રહ્યા જે ક્વેશ્ચન નંબર 80નો આપણે જવાબ આપણે પછી પિન કરી દઈશું. ક્વેશ્ચન નંબર 81માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. ચાલો લગભગ આમાં ઓપ્શન બી સાચો જવાબ આવશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 82ની વાત કરીએ તો એમાં સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ક્વેશ્ચન નંબર 83માં સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ઓકે, ત્યારબાદ 84માં સાચો જવાબ આવે છે ઓપ્શન સી. 85માં સાચો જવાબ આવશે ઓપ્શન સી. ચાલો ક્વેશ્ચન નંબર 86માં સાચો જવાબ આવશે ઓપ્શન બી. 87માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. 88માં સાચો જવાબ આવશે ઓપ્શન ડી. નેક્સ્ટ ત્યારબાદ 89માં નંબરનો જે ક્વેશ્ચન છે એમાં જે છે સાચો જવાબ આવશે ઓપ્શન એ. 90માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો 91માં ઓપ્શન બી સાચો જવાબ છે. 92માં ઓપ્શન ડી સાચો જવાબ છે. ઓકે, 93માં જે છે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચાલો ક્વેશ્ચન નંબર 94માં સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી. 95નો સાચો જવાબ છે ઓપ્શન ડી. 96માં ઓપ્શન એ સાચો જવાબ આવે છે. 97માં ઓપ્શન ડી સાચો જવાબ આવે છે. 98માં ઓપ્શન એ સાચો જવાબ બનશે. ચાલો ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 99માં સાચો જવાબ આવે છે ઓપ્શન સી. અને છેલ્લો 100મો પ્રશ્ન છે મિત્રો એનો સાચો જવાબ આવે છે ઓપ્શન સી. ઓકે, તો મિત્રો જે એક ક્વેશ્ચન બાકી રાખ્યા આપણે 2 ક્વેશ્ચન બાકી રાખ્યા છે તેનો જવાબ હું નીચે કોમેન્ટ બોક્સમાં પિન કરી રાખી. તો મિત્રો 100માંથી તમારે કેટલા માર્ક્સ આવે છે નીચે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવી દેજો.